જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદને લઈને મોટો રાજકીય વિવાદ થયો. ભાજપ ઉમેદવાર મયુરી પટેલનું ઉમેદવારી ફોર્મ રદ થતાં કોંગ્રેસ માટે સત્તા સંભાળવાનો રસ્તો સાફ થયો. ભાજપ ઉમેદવાર મયુરી પટેલે મહારાષ્ટ્ર સરકારનું અનામત જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જેને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી અને નિયમ મુજબ ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ કર્યું, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું, જેથી કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. ત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુમતી હોવા છતાં પ્રમુખ પદ ભાજપને ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રમુખ પદ મળતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉજવણી કરી અને ખુશી વ્યક્ત કરી. મયુરીબેન પટેલનું ફોર્મ રદ એટલા માટે કરવામાં આવ્યા છે કે સાથે કેમ કે આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમુખની સીટ છે એસટી માટે રિઝર્વ થઈ છે અને એસટીના જે ડોક્યુમેન્ટ આપણે જોઈતું હોઈએ એઝ પર રૂલ્સ એના સાથે નહોતું, એટલા માટે રિજેક્ટ